શરણે ગયો અને નિભાડામાંથી 5 ઠામ કાસા નીકળ્યા. 5 ઠામ કાસા નીકળ્યા અને શરણમાં લોટી પીડ્યો. અને મંજારી ઠેકડા મારે છે. એમ કરતા કરતા પ્રહલાદ રાજા કહે છે કે તમારો ભગવાન ખરેખર હોય તો નિભાડામાંથી આ બસલા હજીવન નહીં નીકળ્યા તો મારા બાપને કહી અને હવારે તમારો શિરછેદ નીકળીશ. અને જો કદાચ જીવતા નીકળે તો આ પ્રહલાદ તમારો જન્મો જન્મનો દાસ બની જાય. પણ જોજો, નિભાડો મારા આવ્યા પહેલા ખોલતા નહીં. હું સવારે આવું ત્યારે જ નિભાડો ખોલજો. મારે જોવું છે મારો બાપ હાસો છે કે આ વિષ્ણુ ભગવાન હાસો છે, એ મારે જોવું છે. એમ કરીને આણ દઈ અને પ્રહલાદ જતા રહ્યા. અને ભગતે હિંમત કરી નાખી કે ગાં તો મરવું અને ગાં તો સત્યને ટકાવવું. લાજ તારા હાથમાં છે પ્રભુ. હવે ભલે થનાર હોય એમ થાય. એમ કરી ભગવાનને પોતાના સદગુરુના નામની જ્યોત જગાડી અને ભૂમિમાં ઉતરીને 2 માણસ એકલતારો લઈ અને આરાધ ચાલુ કર્યો કે હે ભગવાન, આ લાજ જો તું નહીં રાખ તો લાજ તારી જાય, અમારી નહીં જાય. જો હવારી મીંદડીના બસા જીવતા નહીં નીકળે તો મીંદડીના જેમ બસા બરીને ભસ્મ થઈ ગયા ના એમાં તારા બસા પણ બરીને ભસ્મ થઈ જવાના. બસ એમ કરી અને એકલતારો લઈ અને શ્રીભાઈ સદી આરાધના કરે છે. શું કહે છે? એવો પ્રજાપત કેસે કેસે રે એ ગોવિંદા મારી શિરે ગતિ એવો પ્રજાપત કેસે અરે કેસે રે એ ગોવિંદા મારી કેવી રે ગતિ એવા મંજારી કેરા એ બાળ રે એ ઉગારો માલી મારા રેવતી એવું ભજન તમારું એવું ભજન તમારું કરતા. સના સના સ્મરણ કરતી હું તો પ્રહલાદ આવ્યો મારી પાસ. અડધી રાતનો પ્રભુજી લાવ્યા તમારા નામનો વિશ્વાસ. એમ સાના સાના સ્મરણ કરતી પ્રહલાદ આવ્યો મારી પાસ.
અડધી રાતનો લાવ્યા તમ નામનો વિશ્વાસ, એ એવા અંત વેળાએ તમે આવજો રે, એ એવા અંત વેળાએ તમે આવજો રે, એ હું તો બીજું કાંઈ જાણતી નથી, અંત વેળાએ આવજો રે, એ આવજો બાબાજી, એ આવજો ગુરુજી, એ હું તો બીજું કાંઈ જાણતી નથી, એવો પ્રજાપત કે છે, અરે કેસે રે, એ એવા મંજારી કેરા, અરે બાળ રે, એ ઉગારો ને માલી મારાવતી, હે એવો પ્રજાપત કે છે, એવો પ્રજાપત કે છે. શ્રીભાઈ કહે છે સદગુરુ પરમાત્માને આરાધના કરે છે, સાના સાના સમરણ કરતી પ્રહલાદ આવ્યો મારી પાસ, સાની સાની ભક્તિ, સાની સાની ભક્તિ એટલે આ સત્ય નામનું તમે ભજન કરો, એ સાની સાની ભક્તિ છે. તમે 1000 માણસ વચમાં બેહીને અને ભજન કરો, તમે બાજુવાળાની ખબર ન હોય કે આ શું કરે છે, હે? સાની સાની ભક્તિ. ભૂમિમાં સત્ય ભોંયરા ગરાવ્યા એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એનો અર્થ ભૂમિ એટલે આ હૃદય, આ દેહ આપણો, અને ભોંયરું એટલે તમારો શ્વાસ ને ઉશ્વાસ. મનથી એમાં ઊંડી ઉતરી જાવું ને, એ સાની સાની ભક્તિ છે. અને બીજી રીતે કહીએ તો કે રાક્ષસોના વખતમાં ભજન અને ભક્તિ કોઈ કરવા ન દેતું. જાહેરમાં તમે આવો સત્સંગ ન કરી શકો. રાક્ષસ અત્યારે યુગ બહુ સારો છે, આપણે એમ જ કહે કે કલિયુગ છે ને આવો છે ને આવો છે, પણ કોઈ કેવી મજા છે એ માયક આવા હાઈ ક્લાસ, અહીં બેટા ફોનમાં વાત થઈ જાય, ઘેર માથે પંખા ભરે, ગાદલા. ઓલા તો સાજેર ઝૂંપડી અને ઊંડા ઉતરીને જંગલમાં વયા જતા, બંધ બારણે. આ પાઠ તેદું નથી હશે. બારણા બંધ રાખવાનું કારણ એ છે, બાકી કોઈ ત્યાં લૂંટી નથી જતું, બીજું કઈ કારણ નથી. શાન કે મંગરાજભાઈ, પાલાભાઈ, કેશુભાઈ, હા તે અમુભાઈ, આપણે આજ ફલાણી જગ્યાએ ભેરું થવાનું છે, ત્યાં કોઈને ખબર જ ન પડતી, ચોખા આપી દઈએ, બોલે નહીં, કે ચોખા આપી દઈએ તો સમજી જાય કે આજ ભેગું થવાનું છે. કોઈને ખબર પડે તો બંદૂકને નાડીએ દઈ દઈએ, ફાંહીએ ચડાવી દઈએ. ભગવાનનું નામ જ નહીં, ત્યાં હતાય જીવને જોખમે, છતાંય બારીયું બારણા સાજેર ઝૂંપડા કરી બંધ કરી અને પછી ત્યાં આરખણી કરે, 84 ખાના દોરે કે જો ભાઈ તારો દેહ છે એમાં 84 ખાના, 84 તત્વોનો આ દેહ કીધો છે. પાટની અંદર 84 ખાના હોય. જો તારા આત્માને ન ઓળખ્યો ને તો 84 ખાનામાં ફરવું પડીએ. શાન બતાવે.
અને ચોખ્ખા રાખવાનું કારણ કે તું ચોખ્ખો થઈને રહેજે. કસ્તર બધું કાઢી આ દેહરૂપી કસ્તર વિચારો ને આ ને તેન પનોતી ને હળહળતી ને બધું કાઢી નાખજે અને ચોખ્ખો થઈને રહેજે. ઘણા બિચારા કે દાઢી ન કરાવી તો કાંઈ શનિવાર છે, શનિવાર તાર દાઢી ની હું હડમાન ને તારી દાઢી એ આ શનિવારે નો તો ક્યાં હડમાન ને ક્યાં તારી દાઢી. ઓલે આખી લંકાને હરગાવે નાખીને તારી પનોતી શું કરે? હે આખી લંકા હરગાવે નાખીને રાવણને કે તારાથી ઊંચો ને મારો પગ તું ઉપાડ અને તને દાઢી કરવાથી હડમાન નડે. કેવી વાતો કરે છે? તેમ તમારે 2 શક્તિ કરાવી લેજો, બીતા નહીં જરાય. અને માણસ શનિવારે તેલ ચડાવે ત્યારે ડેરીઓને બારણે તેલ નીકળે. કોક ગરીબ માણસને દિયો, કોક ગરીબ બેન દીકરી, કોક ભે ગાય એને પીવરાવો. હું કામે આ પગ તમારો દુખે ના રેડવા હું કામ જાઓ? પ્રમાણ એ તેલ ચડાવવું ને એ શ્વાસો શ્વાસે ભજન કર્યા કરો એ તેલ ચડાવ્યું કહેવાય. બાકી એને પાણાને શું તેલ લાગે વળી? હળમાન એટલે તારે જો મનને હળમાનને હણવું હોય ને તો શ્વાસે શ્વાસે તેલ ચડાવ્યા રહે. તો વાં ડબ્બા ડબ્બા રેડી આવે ને માણસ ગંધવાર વાળો કરે. હાવ હે કેવો ગંધાર? હવે નથી કેવું, નામ નથી દેવું. હે અહીં તેલ ચડાવ્યા રાખો. આજુબાજુમાં કોઈ ગરીબ માણસ કોઈ કૂતરી વિયાણી હોય તો એને તેલવાળા લાડવા ખવડાવો. જીવતા જીવ છે એમના ચેતન છે, આત્માને સંતોષ. અને એ કૂતરો માનીને નહીં હો, નકર ફોગટ જાય. આત્મો માનીને ખવડાવજો કે આમાંય મારો નાથ બિરાજે છે. એ પરમાત્મા મને તે દીધું એટલે હું તને આપું છું. આપણે શું કરીએ? બિસારી વિયાણી હતી ને ભૂખી વખવખી ગલુડિયા ખાઈ જાત હીરો ખવડાવ્યો. પરમાત્માને ખવડાવ્યો એમ કે તો લેખે લાગે. હે સંતો મરી રહ્યા, સંતોને મામેરા 9 કરોડનું ભર્યું નરસિંહ મહેતાનું કેદી ભરી લે લે. એ કર્મ ભોગવવા પડે પાછું. પણ સંતો એમ કે છે કે મારો નાથ આવીને ભરાઈ ગયો. એ માણસ નહોતો, નકર દિલ્હીનો પિંજારો આવીને ભરાઈ ગયો હતો 9 કરોડનું. પણ એની પિંજારો ન લખ્યો, એ અખિલ બ્રહ્માંડનો માલિક એ પિંજારાના રૂપે આવીને 9 કરોડ ભરાઈ ગયો. હે એમ માન્યું એ ન ભોગવવું પડે. બાકી તમે કૂતરીને હીરો ખવડાવો ને કાંઈ એમ કૂતરી કરીને ખવડાવો ને, એ માણસ થાય ત્યારે તમારે કૂતરી બનવું પડે. એ પાછો તમને હીરો ખવડાવે. લેવડ દેવડના છે નાણાં. આ લાભુ દાદા હમણાં જ ન કહ્યું, આ તો હરખાં તો મેં વારે કૂતરીને હીરો ખવડાવ્યો મને મહિનો દી સુધી. આ લેવડ દેવડ નાણાં છે. ખવડાવો ના નહીં, પણ ભગવાન માનીને ખવડાવો કે 3 લોકનો નાથને હું ખવડાવું છું. જો કૂતરો કે કૂતરી માનીને ખવડાવો તો એ જન્મમાં પાછો ઓલો માણા થાય ને તો એ જન્મમાં તમારે લેવો પડે. એ પાછો ઘીમાં હીરો કરીને ખવડાવે તમને. બસ બહુ અટપટો ખેલ ગંગા સતી કે આ ઝટપટ ન સમજાય. સદગુરુને દયા હોય ને, એના સત્સંગમાં બેઠા હોય ને અને સત્સંગ સાંભળ્યો હોય તો સમજાય. બાકી રામોપીર કે 52 બાષ્ટી 1 કરોડ પસાસા. ગંગાજી જઈને મોટો યજ્ઞ કરે ને તો એને ભગવાન ન મળે. એ વાતમાં માલ નથી, ભગવાન ન મળે. સબરી જેવી ગરીબ, સુદામા જેવો ગરીબ બ્રાહ્મણ હે આ ક્યાંથી દાન કરી શકે? અને વેણી વાતું કરે. અને માણસ હાલીને જાય કે સુદામા ઈ ગોતો. ભાઈ તે તો સગવડ નહોતી ને સુદામા પાસે ટિકિટ ભાડું નહોતું એટલે ગયો તો સુદામો. અટાણે આપણે 4 વ્હીલ છે, મોટરસાઇકલ છે, કલાકીને કલાક 4 વ્હીલ બસ જડે. આ શું કામ હાલવું જોઈએ? હે ટાંટિયા તોડીને જાય ભગવાનને કામ હુંગડા ઉગી જતા અહીંયા કે ફૂમકું માથે ઉગી જતું અહીંયા. સુદામો તો કહું લઈ ગયો તો. તેથી વાહન નહોતું, સારા રસ્તા નહોતા,
એના પાસે સગવડ નહોતી બિચારા પાસે, અને ભગવાન હયાત બેઠો હતો, કઈ ત્યાં ઓલો મૂર્તિ નહોતી, હાજર બેઠો હતો. આ તો અત્યારે કોઈ નથી તોય હાલી જ જાય. હે તેદી એનો સખો ત્યાં મિત્ર બેઠો હતો, અને ફોન ને સગવડ નહોતી, નગર ન ફોન કરી લઈએ. હે કે હાલો ભાઈ કૃષ્ણ બોલે, ખબર હે ને આપણી બે ભેગા ભણતા, અને તેથી ઠોઠ તું હતો ને હું તારી નોટ લીખી દેતો, ફોનમાં ન વાતું કરી લઈએ. આપણા જેવા ભાગશાળી નથી કોઈ, તોય માણસને ટાંગા તોડવા લે. હે હયાત બેઠો હતો, ફોનની સગવડ નહોતી, અને ઓલ્યાને ખબર પડી કે મારો મિત્ર આવો દુઃખી ના હોનાના મહેલ બનાવી દીધા. આવો મિત્ર ન જડે જગતમાં. હે એનું નામ મિત્ર કે, એટલે સુદામો કાંટા ભાંગતો ગયો હતો. સગવડ નહોતી, હારો માર્ગ નહોતો. અટણ તો હાઈવે છે, તમને કાંટો ન લાગે ત્યાં સુધી. નરેન્દ્ર જે નાથ જેવા વડાપ્રધાન આવ્યા ને સીસી રોડ બનાવી દીધા. ઈ ભગવાન આ નરેન્દ્ર મોદી ભગવાન કહેવાય, આજનો જીવતો જાગતો કહેવાય. ને ન્યા અત્યારે કેવડી મોટી રસની રસાવી દીધી, ગરીબ ગુદાઈનો રોટલો બનાવી દીધો. એ દવા દિયો ઓલા કૃષ્ણને, દિલ્હી વાળાને. ઈ કૃષ્ણ હસો કસરાજ કહેતો બાપુ 3000 કામ થાય મારે રિક્ષા લીધી. અને ફરવા જાય ત્યાં, કારણ કે બિચારા ગરીબ માણસો વર્ગ વધારે છે, ત્યાં હરવા ફરવા પૈસાદાર જાય, એટલે ઓલા વાહનો નાન તેને બધા કમાય. એ જીવતો જાગતો નરેન્દ્ર મોદી જ કૃષ્ણ કહ્યું. એને દવા દિયો, બાકી તે દત આમાં પાણા ઉડતા. કાંઈ હલામો રસ્તો જોયો તમે? આ રોડ બની ગયા પસવાડે. કેવડો મોટો ઉપકાર. એટલે આ યુગ તો જીવ્યા જીવો છે, છતાંય માણા આડું તાણે. રેણી સુધારો, કામ ક્રોધ લોભ ઈર્ષા અદેખાય આ તે મારી તારી ટાળો. એટલે શ્રીબાઈ કહે છે કે સાના સમરણ કરતી, સાનું મનું બધું બંધ હતું, અને સમરણ કરતી છતાંય આ કેમ પ્રહલાદની ખબર પડી ગઈ. પણ ભક્તિ કરો પાતાળમાં તો પ્રગટ થાય આકાશ, દાબી દુબી ન રહે ઈ કસ્તુરીની બાસ. તમે ભક્તિને રસ્તે ચડો ને, રેણી કેણી ઉતરે ને, હકટમ આંખું આવે. બહુ સુધરે ગો હમણાં, હો બહુ સુધરી. ભારી ભાઈ હો તમારી ભક્તિ, ભારી તાર રાજી થવું હો. સદગુરુને પરમાત્માને બે હાથ જોડવા. હે ભગવાન, સુધર્યો ઈ કયું ને. અને માણસ દારૂ પીએ, જુગાર રમે, રંડીબાજ કરે, ન કરવા ના કરે, એને કોઈ પૂછે નહીં લ્યો. ગેટના બીએ ના લે, એને જ સેટા હો, તરે ના લે. આમ ન્યાનો ભગત હોય એને બધા ગુકા મારતા જાય, બધા ભગતને બિચારાને ઘૂંકા ખાવાના રહીએ. જીવતા મર્યા પછી મંદિરો કરે, કરોડો રૂપિયા વાપરે, ને પછી અમારામ દાસારામ થઈ ગયા, અમારામ માતાજી હાલીબાઈમાં થઈ ગયા, અમારામાં થઈ ગયા. જીવા ત્યાં હરામ હક દીધું હોય તો કોઈ ઓળખા નહીં. સદગુરુ મળ્યા ને તો માનજો કે જીવતા દાસારામ માતાજી મળી ગઈ, લીરબાઈમાં મળી ગયા. સદગુરુ મળ્યા એટલે એને કિંમત તમને સમજાણે કે ઓહો અમે ભક્તિ કરી, આ સંતો ભક્તિ કરી ગયા, એ અમને મળી. એટલે જીવણ સાહેબે એક બીજી કડીમાં કીધું. શું કીધું? શ્રીભાઈ કુમાર ના બોલ સંભાળી સુરત રાખી મારા શ્યામ, નિબાડામાંથી બચલા ઉગાર્યા પ્રતિજ્ઞા પાડી મારા રામ. પ્રહલાદ કર્ણ તબદ ગાયો તે દીપેની નોતી ભરી પાછી, એ ઈવડા નાવજો તમે વન રાવણ નાજ એ વાસી રે.
वासी मैं तोरी दासी रे गुरुजी मैं तोरी दासी ए दिन बंधु देवा આવી જા ए गोकुळ ગામડાના વાસી मैं तोरी दासी रे गुरुजी मैं तोरी दासी मैं तोरी दासी। જીવણ બાપા કે જેમ શ્રીબાઈ તમારી દાસી હતી ને એમ હું પણ એક દાસી જ છે। પ્રથમ યુગમાં શ્રીબાઈ સતી દાસી બની ગઈ હોય તો આપણી દાસી બનાવી અને જીવણ બાપા દાસી બની ગયા ને હવે 350 વર્ષની વાત છે। હમણાં જ મેં જીવણ બાપાની સમાધિ ગયા બાલુભાઈને મેં પૂછ્યું એક દીકરી ત્યાં બેઠી હતી કેટલા વર્ષ થયા તો કે અમારી આ 7મી પેઢી છે 350 વર્ષ થયા બાપાને અને ચોથા યુગમાં શ્રીબાઈ સતી દાસી અને આ કલિયુગમાં આ દાસી અને અત્યારે આપણી બધા એને દાસીઓ હે આમાં કઈ શેટો નથી જરાય પણ સદગુરુના શરણને સુરતાથી દાસી બની જાય એ હાસી અને દાસી। એટલે શ્રીબાઈ કહે છે કે સાના સાના સમરણ કરતી પ્રહલાદ આવ્યો મારી પાસ અને નિંભાડો ખોલવાની આણ દઈને ગયો છે અને તારું સમરણ કરીએ છે હવે જ્યારે જે કરવું હોય કર। અડધી રાતનો આણ્યો તમ નામનો વિશ્વાસ બરોબર 12 વાગ્યા છે અડધી રાત થઈ છે તમારા નામ ઉપર આ દેહને હવારે કુરબાન કરવાનો છે કાં તો તારતોય તારા શરણમાં અને મારતોય તારા જ શરણમાં। શ્રીબાઈ સતી આવી રીતે બારીયું બારણા પેક કરીને બોલવામાં હવે ક્યાં આપણે કોઈ કહીએ છે કે તમે ભાઈ બારીયું બારણા કેમ હે શ્રેષ્ઠ ભક્તિ ઉત્તમમાં ઉત્તમ કલિયુગમાં કેવલ નામ આધારા સમરે તો સેજે ઉતરે બહુ પારા કલિયુગમાં કેવલ નામ આધારા। નામ આધાર એટલે આ સત્ય નામ બાકી રામ રામ તો સબ કહે ઠક ઠાકર ને સોર જી નામ ધ્રુવ ને પ્રહલાદ ભજ્યા ઈ નામ કોઈ ઓર ઈ તમને બતાવ્યું ને ઈ એવા અંત વેળાએ આવજો હે ઈશ્વર હે પરમાત્મા અંત વેળાએ તમે આવજો હું બીજું કંઈ નથી જાણતી વેદ શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો મેં કંઈ વાંચ્યા નથી હું તો એક તારું નામ જાણું છું નામ આધાર। પછી કહે છે પાછો અમારો હું ગુનો શ્રીબાઈ કે અમારો ગુનો અમારો વાંક હું ન કરતો ઠીક કે મારો આ ગુનો એમ નથી બંજવાડ કર્યો રાયનો નથી કર્યા જવડા કામ નથી કર્યો બંજવાડ અમે રાયનો એ પ્રભુજી નથી કર્યા કોઈ અવડા કામ એ છતાં શા માટે પ્રહલાદ આવ્યા અરે આવ્યા રે એ શા માટે દીધી છે અમને આણ એ એવું સમરણ તારું હું તો કરતી રે સમરણ તારું હું તો કરતી રે એ આખા જગતમાં છે એક તમે રે જતી સમરણ તારું કરતી રે
એ જગમાં છે રે એક તમે રે જતી એ એવો પ્રજાપત કેસે અરે કેસે રે એ એવા મંજારી કેરા બાળ રે એ રાખો ને માલી મારા રે વતી એ એવો પ્રજાપત એ એવો પ્રજાપત અમારો વાંક શું છે નથી બંજવાડ કર્યો અમે રાઈનો બંજવાડ એટલે અમે કંઈ એનું બગાડ્યું નથી કોઈ અવળું કામ નથી કર્યું અવળું પગલું નથી ભર્યું સોરી જારી કોઈ વસ્તુ અમે કરી નથી છતાંય શા માટે પ્રહલાદ આવીને અમને આણ દઈ ગયો શા માટે પ્રહલાદ આવ્યો અને દીધી અમને હાણ એવું સમરણ કર હું તો કરતી તારું બસ હું તો એક સમરણ તારું કરતા હતા મેં બીજું કંઈ ખરાબ તો નહોતું કરતું જગતમાં તમે એક જ છો જતી આપણે કહીએ ને શિયાર જતી ક્યાં ઘણા પ્રશ્ન કરતા કે શિયાર જતી ક્યાં તો કે એક ભૈરવ જતી ને ગોરખ જતી ને એક આ જતી ને તે જતી પણ શ્રીબાઈ કે એક જ જતી છે જગમાં જતન કરનારો આબરૂ રાખનારો જાળવનારો સંતોને લાજ રાખનારો એક જ જતી છે એ પરમ તત્વ પરમાત્મા તમારો ને મારો આત્મા જગમાં છો તમે એક જ જતી નકર તો ગોરખ જતી તો એને પેલા કોણ હે જતી હાસા જતી પુરુષ સદગુરુના બાળકો છે જેની આત્માને ઓળખાણ કરીને એ જ જતી છે એટલે રામાય પીરે કીધું કે જતી અને સતીનો ભેદ જાણી પછી નિજિયા ધરમ ઉરમાં આણો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો જતી કહેતા તમારો આત્મા અને સતી કહેતા સુરતા એ બેયનો ભેદ જાણી નિજ એટલે તમારું સ્વરૂપ તમારો આત્મા તમે પોતી પછી નિજિયા એટલે આત્માનો જાણકાર પછી ઉરમાં આણો એટલે તમારા મનમાં રાખી અને 24 કલાક અજંપા જાપ જપો જગમાં છે એક હાસા તમે જતી જતન કરનારા આબરૂ રાખનારા સંતોની લાજ રાખનારા તમે એક જ છે માટે એ ઈશ્વર તમારી લજા તમારા નામ ઉપર રાખજો નગર હવારે તમારા નામ ઉપર આ દેહને કુરબાન કરવી છે પછી કહે છે